મહિમા છે સદગુરુનો। આ વિશ્વની પૃથ્વીનું થાપન થપાણું ત્યારથી સદગુરુનો મહિમા ચાલતો આવે છે। સદગુરુનો મહિમા અપાર છે। આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે આદિ અનાદિ કાળથી। એક છે સદગુરુ અને બીજા છે ધર્મગુરુ। સદગુરુનું કાર્ય શું છે? જોડવાનું। સદગુરુનું કાર્ય તોડવાનું નથી, એ ગામો ગામ જઈ બધાને જોડે છે। જોડવા માટે આપણા સંતો કહે છે, કબીર કુવા એક હે પનિયારી હે અનેક, પાત્ર સબકે ન્યારે બહે પાણી સબને એક। જોડવા માટે ગંગા સતી પણ કહે છે, જાતિ પણ છોડીને બની જાવ અજાતિ, પાનબાઈ મેલી દો વર્ણોના વિકાર, નાત જાત નથી પ્રભુના દેશમાં, એવી રીતે રહેજો નિર્ધાર। સદગુરુ સાચું જ બોલે છે, સદગુરુ કોઈ દી જૂઠું ના બોલે, કારણ કે એને કઈ લેવો નથી। એટલે સદગુરુનું એક જ કાર્ય છે કે આ જીવને પોતાની ઓળખ કરાવી, હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું। આ પાંચ તત્વની કાયા, એમાં બોલણહાર એ કોણ છે? આ બોલણહાર કાયામાં આવ્યો ક્યાંથી, અને કાયા છૂટી જશે પછી આ બોલે છે એ જાય છે ક્યાં? આ જે રહસ્યને સમજાવવું એ સદગુરુનું કાર્ય છે। અને સાચો ભગવાન કયો? સાચા ભગવાનની ઓળખ કરાવી। સાચો ભગવાન કે જે ભગવાન કોઈ દી જન્મતોય નથી, મરતોય નથી, આવતોય નથી, જતોય નથી, જેનું નામે નથી, રૂપે નથી, ગુણે નથી, એને આપણા પ્રાચીન સંતોએ શું કીધું? અલગ, કે જે કોઈ દી લખી શકાતો નથી। અલગ, નિરીજન, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ ગુણ નથી, જેનું કોઈ નામે નથી। તો આવો જે અલગ ધણી છે એને ઓળખવો કેમ? તો એ સદગુરુ યુક્તિ દ્વારા ઓળખાવે છે। યુક્તિ થકી મુક્તિ થાય। તો આવી સરળ યુક્તિ સદગુરુ મહારાજ સમજાવે છે। અને આ જે અલગ પુરુષ એ કોઈ આકાશમાં નથી ને પાતાળમાં નથી, આ પાંચ તત્વનો દેહ, એમાં જે આ બોલણહાર છે આ બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે। અજ્ઞાની નાથડો આઘો જઈને પોતે છે ભગવાનને। ભગવાન એટલે કોઈ વ્યક્તિ નથી, ભગવાન એટલે કોઈનો દીકરો નથી, ભગવાન એક વ્યાપક શક્તિ છે। એ શક્તિ કેવી છે? વ્યાપક, વ્યક્તિ નથી। હવે એને જાણવું હોય તો ગુરુ મહારાજ કહે છે કે મારા સાનિધ્યમાં આય, તારે બીજું કાંઈ કરવું નથી, તારા અવગુણો છોડવાના છે। આપણામાં જે કાંઈ અવગુણો પડ્યા છે એ અવગુણો છોડવાના છે। હીરો તો છે જેમ 1.5 લાખનો હીરો હોય, એના ઉપર લફરા લાગી ગયા હોય, લફરા ઉપર લફરા, લફરા ઉપર લફરા, હીરો ખજાતો નથી, લજાતો નથી, ફક્ત લફરાએ ઢાંક્યો છે। તો ગુરુ મહારાજ શું કરે છે? ઈ હીરા માથેથી લફરા કાઢે છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક લફરું કાઢતા કાઢતા છેલ્લો લફરો કાઢે, શેષ વધે હીરો। ઈ હીરો સ્વયં પ્રકાશી છે, એને કોઈની જરૂર પડતી નથી પ્રકાશની। એમ તમારો આત્મા રૂપી હીરો, એના ઉપર આ લફરા લાગી ગયા છે। એ લફરા સદગુરુ કાઢે, ધર્મગુરુ નહીં। કાન ફૂકે કંઠી બાંધે એથી કાર્ય ના સરે, કહો ને ભાઈ આ નુગરો કેમ કરીને તરે? સદગુરુ છે એ કાન નથી ફૂંકતા, કંઠીઓ નથી બાંધતા, માળાયું કે મંત્ર નથી આપતા। સદગુરુ કોઈ મંત્ર કે જાપ અજપા આવું કરવાનું નથી કહેતા, ડાયરેક્ટ કનેક્શન કરે છે। ક્યાં? ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક જ હોય, અલગ અલગ ના હોય। ખોયડા જુદા, બલ્બ જુદા, થાંભલા જુદા, પાવર એક છે। જે પાવર હિન્દુના મકાનમાં છે એ જ પાવર મુસલમાનના મકાનમાં છે। જે પાવર
નરેન્દ્ર મોદીના બંગલામાં છે, એ જ ગરીબના ઝૂંપડામાં છે. તો આ પાવર જે રહ્યો એ બધે હરખો જ છે. તો આ પાવર આવે છે ક્યાંથી? ધુવારણ કેન્દ્રમાંથી. બલ્બ જુદા, કંપની જુદી જુદી હોય બલ્બની, કોઈ સિલ્વેનિયાનો, ક્રોમ્પ્ટનનો, ફિલિપ્સનો, પણ પાવરની કોઈ કંપની નથી. એમ જે ધર્મ છે એ કોઈનો બનાવેલ નથી, એને કોઈ કંપની નથી. નિજ ધર્મ, સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો. પાપ તારો પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. માનવ સર્જિત ધર્મો છે એ બધી કંપનીઓ છે, એને તો લોહીની નદીઓ હલાઈ. માણસ વચ્ચે ઊંચ નીચની દિવાલો ખડકી દીધી, કોઈને એક ના થવા દીધા. તો આપણો એ જૂનો ધર્મ કયો છે? નિજ ધર્મ. નિજ કહેતા પોતાનો. એટલે તોરલ જાડેજાને કહે છે, જાડેજા પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તારો ધર્મ કયો? તો આમાં અવગુણો છોડવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તો સદગુરુ કેવા હોય? સંગીતનો સાથ આપજો વાલા મારા મિત્રો. પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, મારું રડ્યું તે તણું અભિમાન. પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા નિજ જ્ઞાન. નિજ કહેતા પોતાનું. ગીતાનું નહીં, રામાયણનું નહીં, બાઇબલનું નહીં, કુરાનનું નહીં, મહાયાનનું નહીં, હિનયાનનું નહીં, પોતાનું જ્ઞાન, નિજ જ્ઞાન. સદગુરુ નિજ જ્ઞાન આપે છે. અને એ જ્ઞાનથી આ ગોવિંદને મેં ઓળખ્યો. ગોવિંદ કહેતા કાયમમાં જે બોલણહાર છે એને મેં ઓળખ્યો, અને ટળ્યું મારું દેહતણું અભિમાન. તો આ નિજ સ્વરૂપને જાણી લેવું, એનું નામ નિજ ભક્તિ. તો આમાં અવગુણો છોડવાના છે કે અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ હે વાસંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે વાસંતનો. અવગુણ છોડાવે આપણા રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અવગુણ છોડાવે આપણા સત્સંગ કરીએ રે આવા સંતનો. જીવના ઉજવળ થાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અવગુણો છોડવાના છે. આપણામાં ઘણા અવગુણો પડ્યા છે. પ્રથમ તો મનુષ્ય બનવાનું આવ્યું. મનુષ્ય કેને કહેવાય? આજથી 2700 વર્ષ પહેલા, 2700-2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ થયા. ભગવાન બુદ્ધ રાજાનો દીકરો હતા, અને એને ધર્મનું સંશોધન કર્યું. અને બહાર નીકળીને જોયું તો યજ્ઞોની અંદર ઘેટા બોકડા વાસડા હોમતા હતા, બાળકીઓને દૂધ પીતી કરતા હતા, સતી પ્રથાના રિવાજ હતા. એક જ માનવની જાતને ઊંચ નીચના વાડા બાંધીને વેચવામાં આવી હતી. શૂદ્રોના ડોકે દોણકાન વાહે ઝૈડા બાંધવામાં આવ્યા હતા. ભગવાન બુદ્ધે જોયું કે આવો ધર્મની અંદર હિંસા ના હોય, ધર્મની અંદર ઊંચ નીચના ભેદભાવ ના હોય, ધર્મની અંદર નાના મોટાના ભેદભાવ ના હોય. તો આમાં ભગવાન બુદ્ધે સંશોધન કર્યું, સત્ય શું, સાચો ધર્મ કયો. તો એને ઘણા સદગુરુઓ ચેક કર્યા, એમાંથી એક સાચા સદગુરુ મળ્યા. અને છેલ્લે પાયો ભગવાન બુદ્ધે મૂક્યો પંચશીલનો. જો તમારે સુખી થવું હોય તો પ્રથમ અવગુણો છોડવા પડશે.
અવગુણો આપણામાં છે. દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી નહીં કરવી, જારી નહીં કરવી, જીવ હિંસા ને માંસાહાર નહીં કરવો. આ પંચશીલ નું પાલન જે કરે ગમે એ કોમ ન હોય એ સુખી થાય. આમાં એવું નથી કે આ કોમ નો સુખી ના થાય, આ કોમ નો સુખી ના થાય, બધાય સુખી થાય. ધર્મ એને કહેવાય કે બહુજન હિતાય અને બહુજન સુખાય. જેની અંદર જાજા માણસોનું કલ્યાણ હોય, જાજા માણસોનું હિત સમાયેલું હોય. તો પ્રથમ મુદ્દો આવ્યો પંચશીલ નો. અવગુણ છોડાવે આપણા, સત્સંગ કરીએ આવા સંતોનો જીવન ઉજ્જવળ બની જાય, આપણું જીવન ધોરણ ને ઊંચું લઈ જાય. જીવન ધોરણ ખાડામાં નાખે એવા ગુરુ નહીં, આપણા જીવન ધોરણ ને ઊંચું બનાવે. તો આવા જે પંચશીલ નું પાલન કરે એને મનુષ્ય કહેવાય. અને મનુષ્ય બન્યા પછી ભક્તિની શરૂઆત થાય છે. તો સદગુરુ પ્રથમ આને મનુષ્ય બનાવે છે, બીજું કાંઈ બનાવતા નથી. કબીર સાહેબ ધોરા દાડે ફાનસ લઈને બજારમાં નીકળે છે. બધાએ કીધું કે સાહેબ આ ધોળા દિવસે ફાનસ લઈને કેમ બજારમાં નીકળ્યા છો? મગજ છટકી ગયું છે કે ના હું માણસ ગોતું છું, માણસ ગોતું છું, કોઈ મળતો નથી. તો કે આ બધા કોણ છે? એ કે જેને કહું નોખ નોખ બોલે છે. એક કે હું હિન્દુ છું, એક કે મુસલમાન છું, એક કે શીખ છું, એક કે પારસી છું, એક કે યહૂદી છું. કોઈ એમ નથી કહેતો કે હું માણસ છું. ધર્મદાસ કે હું મનુષ્ય છું. તો બસ તું મારી વાત સમજી શકીશ, બીજા નહીં સમજી શકે. એમ મનુષ્ય બનવું પડે તો સદગુરુની વાત સમજાય. આપણાને ધર્મગુરુએ આવી વાત નથી કરી. ધર્મગુરુએ કાન ફૂંક્યા, કંઠી બાંધીને મંતર આપ્યો કે રામ રામ કરજે, તારું કલ્યાણ થશે, ભૂલી ના થાય. તો અવગુણો છોડવાના છે. પછી બીજું સદગુરુ શું કરે છે કે જડ બુદ્ધિ ના કાઢે ઝાખરા રે, સત્સંગ કરીએ રે આવા સંતનો. જડ બુદ્ધિ ના કાઢે ઝાખરા રે, સત્સંગ કરીએ રે આવા સંતનો. મનના અંધારા મટી જાય રે, સત્સંગ કરીએ જડ બુદ્ધિ કેને કહેવાય? ઘણાને આપણે કહેવી છે કે જડ દેવો છે, કઈ સમજતો જ નથી. જડ બુદ્ધિ એને કહેવાય કે જે પોતાને નથી ઓળખતો અને સામેલાને નથી ઓળખતો. આપણે બધા મનુષ્ય છીએ, છતાં જડ બુદ્ધિ કેટલી પડી છે આપણામાં ખબર છે? આપણા કરતા જનાવર હારા. શું કામ? તમારા ઘરે પ્લાસ્ટિકના ઉંદેડા લાવીને મૂકજો, બિલાડી થપાટ નહીં મારે. બિલાડીને ખબર છે કે આ પ્લાસ્ટિક ના છે, હાચા નથી, થપાટ ના મરાય. આટલી અકલ તો બિલાડીને છે. પ્લાસ્ટિક ના ફૂલ લાઈન ઘરમાં મૂકજો, ભમરો નહીં બેહે. આટલી અકલ તો ભમરાને છે, ડુપ્લિકેટ છે. અને આપણે જ્યાં પાણો ભાર્યો નથી નમ્યા નથી, જ્યાં પાણો ભાર્યો નથી નમ્યા નથી. બેઠો એ બોલ્યો નહીં, ઉભાએ કીધું નહીં આય, કૂતો એ હડવડ્યો નહીં. કબીર કે હું કેને લાગુ પાય? તો સાચો ભગવાન કયો આયા મંદિર બનાવવું છે એવું નક્કી કેને કર્યું? તમે બધાએ ભેગા થઈને કે અહીંયા આપણે એકાદો આશ્રમ ને મંદિર બનાવવું છે. નક્કી કરનારા તો મનુષ્ય ને. લક્ષ્મણભાઈએ નક્કી કર્યું હાલો કે અહીંયા આપણે મંદિર બનાવવું છે. આ નક્કી કરનાર મનુષ્ય. પાયા કેને ગાડ્યા? મનુષ્ય. ચેણ્યું કેને? મનુષ્ય. પછી બજારમાંથી પથ્થરની મૂર્તિ કેને ઘડી? મનુષ્ય. જો એ મૂર્તિમાં હાથ હોય તો ઘડનારને ખાઈ જવો જોઈએ. મારી ઉપર ટાંકણા કેમ મારે છે? ઘડી મનુષ્ય. પ્રાણ પ્રતિષ્ઠા કેને કરી? પંડિતોએ પુરોહિતોએ. ઈ પાછા કે અમે આમાં પ્રાણ પૂરવી છીએ. તો આમાં પ્રાણ નથી પૂરવા. તમે શમશાને જતા રહો, જેટલા મરી જાય છે એમાં પ્રાણ પૂરો ને, તો સાચા પ્રાણ કહેવાય.
જેટલા મરી જાય છે તમારા ઘરના દીકરા જ મરી જાય છે, એમાં કેમ નથી પૂરતા તો? અને આખા ગામને ઉલ્લુ બનાવો છો કે પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કેને કરી? મનુષ્ય. અહીં લાઈન બેહારી ને મનુષ્ય. થાળ કેને ધરાયો? મનુષ્ય. માનતા કેને માની? મનુષ્ય. જાગતી કોણ જીવ? અને ઈ સેવ સુવાડી લાપસી ધરી દેવની પાસ આ બધા જમનારા જમી ગયા. ઓલા દેવને નાઈ વાસ મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ. જાગતા નર સેવીએ તો તને મળે નિરંજન દેવ. આ જડ બુદ્ધિ પડી છે આપણામાં. આ ગળોતરીમાં સઠ્ઠીમાં નાખી દીધું છે પંડિતોએ, પુરોહિતોએ, ધર્મગુરુએ, ભુવાએ. હાસુ હુજવા નથી દીધું. સદગુરુ કે છે કે આ જડ બુદ્ધિના ઝાડા કાઢવા પડશે અંદરથી. આ આપણું જે ખેતર છે હાલ લક્ષ્મણ મહારાજનું, એ ખેતરમાં બોયડીના ઝાડા લાગી ગયા હોય, ડાભડાના ગુંડા હોય, ખેડ્યા વગરનું પડ્યું હોય તેમાં બીજ ભવાય? ખેડવો પડે ને. બોયડી કાઢવી પડે, ડાભડો કાઢવો પડે, ગુંડા જામી ગયા હોય કાઢવા પડે, હળ હાંકવું પડે, ચોખ્ખી કરવી પડે ને ધરતી. અને પછી જે બીજક વાવે એ ઉગે છે. લક્ષ્મણ મહારાજ સૂરજમુખીના બી વાયા તો સૂરજમુખી જ ઉગે ને કે બીજું ઉગે? હવે એ સૂરજમુખી વાઈ નાખ્યું પછી કે ભાઈ ગુલાબ થાય તો થાય કોઈ દી? તને રામની દુહાઈ ગુલાબ થા, તને કૃષ્ણની દુહાઈ ગુલાબ થા, તને અલ્લાહની દુહાઈ ગુલાબ થા, થાય? વાવનારને વિચારવાનું છે કે મારે શું વાવવું. તમે જેવું વાવો એવું ઉગે. એ બહારની ધરતીની વાત છે અને હું જે વાત કરું છું એ બુદ્ધિ રૂપી ધરતીની વાત કરું છું. માણસનો જન્મ થાય જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય છે. જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય. આપણા ભારતનો સંત દયાનંદ સરસ્વતી બ્રાહ્મણનો દીકરો અને શંકર ભગવાનના લિંગની પૂજા કરતો હતો. શિવનો મહાન ઉપાસક. અને એકવાર ઉંદેડું ચડીને ઉતરું શિવલિંગ ઉપરથી, એમાં દયાનંદ સરસ્વતીને શંકા જઈ. ટંકારાનો દયાનંદ સરસ્વતી બ્રાહ્મણનો દીકરો, એને જોયું કે આ પથ્થર કઈ કરતો નથી, આના કરતા ઉંદેડું હારું. તરત પૂજા બંધ કરી દીધી, ધર્મનું સંશોધન કર્યું. સત્ય શું? દયાનંદ સરસ્વતીએ. એ તો બ્રાહ્મણનો દીકરો હતો તોય મૂકી દીધું અને સાચું જ્ઞાન આપ્યું લોકોને. સત્ય શું છે? તો આ જડ બુદ્ધિના ઝાડા વર્ગી ગયા છે એ બધા કાઢવાના છે. તો આ મનના કારણ બધા મટી જાય. અંધકાર ક્યાં પડ્યો છે? મનમાં. અને બધા શરીરને ભગત બનાવે છે મન. અંધકાર ક્યાં છે? આ મનમાં. અને મનનો અંધકાર ચાંદલા માંડવાથી નહીં જાય, માળાયું પહેરવાથી નહીં જાય, સીતારામની ધૂનું બોલાવાથી નહીં જાય. આ અંધકાર શેનાથી જશે? સદગુરુના જ્ઞાનથી. અજ્ઞાન રૂપી અંધકાર. અહીં હજારો વર્ષનું અંધારું હોય, એ અંધારું કાઢવા આપણે ગમે એટલા બહારના ઉપાય કરો, મેળ ના આવે, લાઈટ કરવી પડે. એમ આપણામાં અજ્ઞાન રૂપી અંધકાર છે, એને કાઢવો હોય તો સદગુરુનું જ્ઞાન લેવું પડશે. બાકી બીજા કોઈ ઉપાય કામમાં નહીં આવે. જોગી થઈને જંગલમાં જશો તોય મેળ નહીં આવે. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. પાણી થકી ભલે પ્રાણ નિભાવે, ઉપવાસ કરે હજારો, એવા નરને પાછા વિષયો વળગે વગર મોતે મરનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. ધરતી માથે ભલે ધૂણી ધખાવે, આ અંગને તપાવનારો. મુવા પછી કદાપી રાજ મળે તો અંતે નરકમાં જનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. મોટા ગુરુનો શિષ્ય થવાથી જાણે કારજ સુધરશે મારો, પણ એના સંગનો તને રંગ ના લાગ્યો એમાં શું કરે સંત બેચારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. જ્ઞાનથી જ મોક્ષ મળે. મોક્ષનો અર્થ શું થાય? બધા બંધનોથી છૂટી જાવ. મોક્ષના આકાશમાં કઈ નગર નથી, પાતાળમાં કોઈ રંગમેળ નથી, અને જીઆઈ કહેવા આયા નથી કે અમે મોક્ષે જીયા, અને જે મરી રહ્યા છે એ કહેતા નથી, કોઈના સંદેશા આયા નથી. તો એ મોક્ષ જીવતા મેળવવાનો છે, હાલ મળવો જોઈએ મને. આનું નામ મુક્તિ.
તો આવા બધા અવગુણો જડ બુદ્ધિ કાઢવાની છે. બીજો મોટામાં મોટો કચરો કયો આપણામાં નાખી દીધો છે કે ભૂવા ભૂપણની કાઢે ભ્રમણા રે સત્સંગ કરીએ રે આવા સંતનો. ભૂવાને ભૂપણની કાઢે ભ્રમણા રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. અંધશ્રદ્ધા ઉડી જાય રે સત્સંગ કરીએ રે આવા સંતનો. મોટામાં મોટો કચરો, આ બધો કચરો નાખવા વાળા કોણ છે? ભૂવા ભૂપણ ને કાંઠે ભ્રમણા. આ ભૂવાએ કચરો નાખ્યો છે કયો? માતાયુનો. આ બધી બીક બતાવી આપણાને. શું કામ? આપણામાં અજ્ઞાનતા છે, સાચી માની ખબર નથી. ધૂણવો એ માનસિક બીમારી છે, એની દવા કરાવવી પડે. ધૂણવો એ માનસિક બીમારી છે. કઈ અંદર હેરમાં આવે નહીં. હેરમાં આવે તો ઓલું જતું રહેવું જોઈએ ને. અમારે એક મગન ધૂણતો હતો, મને કે હું મેલડી બોલું છું. કીધું મગન ચાંદ્યો તરત ધૂણતો બંધ. આવું પૂછવા વાળા નથી, આપણે બીક લાગે છે. ભૂવો ધૂણતો હોય ખાલી મુઠ્ઠી વાળીને પૂછવાનું કે મુઠ્ઠીમાં શું છે કહી દો. તમે ગમે એના ભૂવા હોય, આપણે બાજવું નથી, પણ આટલું કહી દો તો તમે હાસા ના કહીએ કે તાકાત નથી. પણ આપણા બીક લાગે છે. સદગુરુ આ બીક ઘટાવે છે. ભૂવા ભૂપણ ને કાંઠે ભ્રમણા સત્સંગ કરીએ આવા સંતનો અંધશ્રદ્ધા ઉભી જાય. ભોજો ભગત થઈ ગયો અમારા સૌરાષ્ટ્રમાં, અમરેલી જિલ્લામાં. એને શું કીધું કે જેના પૂર્વેના પાપ જાગે, દાઢીના ઘરમાં ડાકલા વાગે. દવા ના કરે ને દાણા જોવે, વાસા વધાવા માગે. ભૂવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા ભાગે. આ ધૂણવો, દાણા જોવા, ધધકારીઓ નાખવી, આ બધી માનસિક બીમારી છે. આપણાને વળગણ વળગી છે આ બધી. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો અને છોકરો બાજુના મંદિરમાં જતો તો દર રવિવારે ઘોઘરિયારી મેલડીએ, અને મારા બરાબર પ્રતિજ્ઞા આપવાનો ટાઈમ થયો, ધૂણ્યો. મને કે હું મડા કહું મેલડી. મેં જે આમ હાથ પકડીને કીધું ને કે આવી મેલડી તું ખિસ્સામાં રાખું છું, તે ભોંઠો પડ્યો. સવાર સુધી મને મળવા જ ના આવ્યો. પછી એના માવતર ને કીધું કે ધૂણવાનું ક્યાંથી આવે છે? કે પેલા નતું આવતું, આ હમણાંથી ઘોઘરિયારી મેલડીએ જાય છે ને દર રવિવારે. જોઈએ સંઘનો રંગ લાગ્યો ને. ડાકલા વાળાનો સંગ કરો શું થાય તમારી હાલત? કયો તો કોક સંતનો સંગ કરી લ્યો અને આપણી પેઢીને ઉન્નતિ અને ક્રાંતિ તરફ વાળો. આ દાણા જોવામાં આપણું કલ્યાણ નથી. કોઈ દેવે કોઈ દેવ કઈ નડતો નથી. નડે છે આપણા કર્મ. શું નડે? કર્મ. માણસ શેનાથી દુઃખી થાય છે? કર્મ. આપણાને ખબર નથી કે શું કરવું શું ના કરવું. એ લાઈન ગુરુ બતાવે છે કે આવરે તું જીવન જીવ તો કોઈ દિવસ દુઃખી નહીં થાય. હવે આપણે કર્મ નડે છે, ભૂવા આગળ જવી છે કે માતાજી મારું સારું કરશે, કોઈ દી ના કરે. ભગવાન દીકરા દેતોય નથી અને લેતોય નથી. ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી. ભગવાન કોઈને મારે? ભગવાન ના મારે. તો માતાજી એ કોઈ ના મારે. શું કામ ભગવાન નથી મારતો? જો ઘણા ઝેર પી જાય છે, બળી મરે છે ને, ઘણાને ભયાનક રોગો થાય છે. બધા શું કે છે? કારણ રોગ થયો, એક્સિડન્ટ થયો, આ થયું. પણ કોઈ એમ કે છે કે ભગવાને માર્યો? ભગવાન નથી મારતો. રામ કિસી કો મારે નહીં, ऐसा निर्दय नहीं मेरो राम, अपने आप मर जाता है करके बुरे काम. તો ભગવાન જન્મ દેતોય નથી, ઈ આશા એ નહીં રહેવાનું. કોઈ જો ગપ્પા મારતું હોય ભગવાન જન્મ દેશે, એ ખોટું છે. ભગવાન જન્મ દેતો હોય જેટલા કુટુંબ નિયોજન થઈ જાય એટલા દેવા જોઈએ. એ વાત સાચી. આપણાને કોકે ઊંધી ડાળા પકડ્યા હશે. આ ભુવાએ કે મારી માતા દીકરા દેશે,
એક ભૂવો હતો, અહીંયા અમે બાધાવી લેવા ગયા. સંત હતા ને ભૂવા બની ગયા હતા. બધાને બાધાવી વાલતા હતા છોકરાની. દર રવિવારે વી પૂજાવાળી વી હતી. બેનો જઈ બધી કે અમારા છોકરા નથી થતા, બાધા આપો કે દર રવિવાર ભરજો. પછી કે અમારા ઘરવાળા તો અમેરિકા છે, થશે? થાય? ભોંઠા પડ્યા ભુવાઈ. તો આમાં અડધો ભાગ માનો, અડધો ભાગ બાપનો, બીજા કોઈનો નથી. અડધો ભાગ માનો, અડધો ભાગ બાપનો. એ બેના સંજોગથી આ શરીર થયું. તો આપણી હાચી કુળદેવી કઈ કે જેની અંદરથી આપણી ઉત્પત્તિ થઈ. ક્યાંથી આપણી ઉત્પત્તિ થઈ? જન્મ દેવા વાળી જનેતા. અડધો ભાગ માનો, અડધો ભાગ બાપનો. મા બાપ ના હોત તો આપણું આ શરીરની ઉત્પત્તિ ના થાત, આપણાને આ દુનિયાના દર્શન ના થાત. તો આ માત અને પિતા, પેલા ગુરુ કયા? માતા અને પિતા. તમે મને પગે નહીં લાગો તો હાલશે, તમારા માત પિતાને લાગજો. મને પગે લાગવાની જરૂર નથી. મને ફુલાર નહીં ચડાવો તો હાલશે, તમારા માત પિતાને ચડાવજો. મને પાણી નહીં પાવ તો હાલશે, તમારા માત પિતાને પીવરાવજો. પ્રથમ ગુરુ માતા પિતા. પ્રથમ કેને સમરીએ? કેના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલેખ પુરુષ કા નામ. તો અડધો ભાગ માનો, અડધો ભાગ બાપનો. એ બેના સંજોગથી આ શરીર થયું. જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ, એ આપણી કુળ દેવી. અને કુળ વધુ, આપણો જે કુળ વધારવા આવી, વંશવેલો વધારવા આવી, આપણા દીકરાની વહુ કુળ વધુ, આપણી પુત્ર વધુ, દીકરાની વહુ એને કુળ વધુ કહેવાય. આપણું કુળ વધારવા આવી છે. હવે એને તમે માનસિક ત્રાસ આપો, મેણા ટોણા મારો. હવે એ વહુ ભૂતળો ખાતી હોય, પડીકીઓ ખાતી હોય, દશિયામાં ધૂણતી હોય, છોકરા હારા ના જન્મે કઈ. આ બધું મૂકવું પડે. નકે બેન હોય દશિયામાં અને ભાઈ હોય નશિયામાં, છોકરા ના હોય કશ્યામાં. તમારી પર તો અંધશ્રદ્ધા બહુ છે. ઘરે ઘરે દશા બેઠી છે. પેલા સંતોષી હતી, એના પેલા શીતળા હતી. શીતળા નામનો રોગ હતો, માં નથી. ઈ વિદેશના ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક એને રસી શોધી અને ભારતમાં લાયા, અને એ રસીના ડોઝ બધી બહેનોને દીકરાને આપ્યા અને શીતળાના રોગને નાબૂદ કર્યો. આપણે તો ડેરીઓ બનાવીને બેઠા હતા શીતળાની. મારા ઘરે શીતળામાં આયા છે, એટલે આવા ફોડલા પાડે એવી માં હોય. મારા ઘરે શીતળામાં આયા છે કે પછી ઈ જઈ, પછી સંતોષી આવી. ભારતમાં રોજ નવી માં આવે. સંતોષી જાય પછી હવે દશા બેઠી છે. પછી એક ભગુરી હમણાં આવી છે. આવા રોજ આવે છે નોખી નોખી માતા. તો આવા માતાજી થી આપણું કલ્યાણ નથી. પણ આ માના જો આપણે આશીર્વાદ લીધા હશે, માત પિતાની કૃપા, સંતના આશીર્વાદ અફળ કોઈ જતા નથી. અંબાજી જઈને આવે પણ એ અંબાજી વાળી એમ ના કે બેટા થાકી ગયો છું બે, અને આ માં તરત કે છે આવા કરી બેટા બે. કઈ માં હાચી? જન્મ દેવા વાળી બધી ઉપર બેઠી મારી માં છે. તો બેનો નો ધર્મ કયો? બેનો નો ધર્મ એનો પતિ એ જ પરમેશ્વર. બેનો નો ધર્મ એનો પતિ એ પરમેશ્વર. સતી અંસુયા ક્યાંય ખડ ને વડ પૂજવા નતા ગયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાને બાળક બનાવી દીધા હતા. કયો ધર્મ? પતિવ્રતા ધર્મ ના હિસાબે. તમારી જે બી બેનો જ હતી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને બાળક બનાવી દીધા. તો બેનો નો ધર્મ એનો પતિ એ પરમેશ્વર. દીકરાનો ધર્મ છે એના મા બાપ છે, એના ભગવાન છે. એને ક્યાંય મંદિરોમાં જવાની જરૂર નથી. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ, એ નારી નક્કી વડવાંગોળ થાય. કઈ થાય? વડવાંગોળ. વડે ઊંધી લટકતી હોય એમાં જાવું છે બધી બહેનોને, તો એ કરજો.
તો મારી વિનંતી છે કે સવારે ઉઠીને તમારા પતિનું પૂજન કરજો. તમારો પતિ એ જ પરમેશ્વર છે. અને આ ધર્મ ઉપર તમે 12 વરાર હો ને તો તમે બોલો એ થાય. એનું કારણ શું છે? ભાઈ રે ભક્તિ કરો તો કરજો પૂરી, રખે અધવચ મુક્તા અધૂરી. ખોટી વસ્તુને ગ્લેટ ક્યારે ચડાઈએ, દાનત થાય કઈ પૂરી. સતીનો જોઈને શંખણીને ભાવ થયો, પતિ સેવામાં મચી પૂરી. અહીંયાનું ઝેર એનું વટે આવતા છૂટી પડે છે ચતુરી. ભાઈ રે તમે ભક્તિ કરો તો કરજો પૂરી. સાચા સદગુરુ મહારાજ નિજ ધર્મ સમજાવે છે કે બેનોનો ધર્મ એનો પતિ એ જ પરમેશ્વર છે. એમાં એક બેને આ વ્રત લીધેલું 12 વર્ષ સુધી, અને હાંભેલું લઈને ખાંડવા બેઠી, અને એનો પતિ આવ્યો. આચિમ લક્ષ્મણ મહારાજ આવે અને બૂમ પાડે, પાણી લાવજો. એટલે ખાંડતા ખાંડતા હાંભેલું આટલે મૂકી દીધું, હવામાં રહ્યું. આજુબાજુમાં બધી બેનો વિચારમાં પડી, ચમત્કાર થયો. હાંભેલું હવામાં રહ્યું, બધા દર્શન કરવા આવે. હાંભેલું હવામાં રહ્યું. બાજુમાં એક નવી પૈણીને આવી હતી બેન. એ કે હે બેન, મારે હાંભેલું હવામાં રાખવું છે, કયું વ્રત તમે કરો છો? મને બતાવો. કે આમાં કાંઈ આવતું નથી, નહીં ભૂખ્યું રહેવાનું, નહીં ઉપવાસ કરવાના, નહીં ટીલા ટપકા કરવાના. તારો પતિ એ જ પરમેશ્વર. તારા પતિને દુઃખ થાય એવું કોઈ કાર્ય ના કરતી, કે બસ મારા નાથની સેવા કરવાની. કભારજા હતી. કભારજામાં ખબર પડે ને, ધણીને રોજ ઘરમાં ધમકાવે. 12 બને બહુસાણી, મુવા પછી પીપળે રેડવા જાય પાણી. મૂર્ખાએ નાર કભારજા આણી. આવી હતી ડેન્જર. ઘરે જઈ એના પતિને કોઈ દી પાણી ગરમ કરીને ના આપે, જમવાનું ના આપે. આજ તો એના પતિને કે તમે ગરમ પાણી કર્યું છે નહીં લો, કે આજ કઈ બાજુ દિવસ ઉજ્યો, કે અમારા ધર્મમાં આવું આવે, અમે કેવી કરવાનું. કભારજા ઓર્ડર કરવા માંડી એના પતિને. ગરમ ગરમ ખાવાનું આપ્યું, કે આજ કેદી સૂરજ ઉગ્યો, કે ખાઈ લો, અમે કેવી એમ કરવાનું. પછી કે હવે કાલ તમે બહાર જાઓ ને એટલે હું ખાંડવા બેહીશ, અને મારે હાંભેલું ઉભું રાખવાનું છે હવામાં. એનો પતિને ખબર પડી ગઈ, મર્યા હવે તો આ હાંભેલા આના ઉભા રહેવાના નથી. સારું ભાઈ, એ આવ્યો ડેલીએ, ભંડારી પાણી આપજો. અને કભારજાએ હાંભેલું આમ કર્યું, સીધું નાક ઉપર આવ્યું. નાકથી હોઠ ઉપર લોહી જાહેરે જાય. પછી તો ઓલી સતી નારીને ગાળો દેવા માંડી, એના પતિને દેવા માંડી. હૈયાનું ઝેરીનું ઓઠે આવતા છૂટી પડે છે ચતુરી. પછી નિરાંતે વાત કરી કે આ વ્રત તને કેને આપ્યું હતું? કે બાજુવાળી બેને. હાલો અહીંયા ન્યાય કરવા. હે બેન, આને કેવું વ્રત આપ્યું? કે હાંભેલા નાક તૂટી ગયું. કે મેં સાચું જ વ્રત આપ્યું છે, હું પોતે કરું છું, મારો અનુભવ છે. કે કેટલા વર્ષથી કરે છે? કે 12 વર્ષથી. 12 વર્ષ સુધી મેં મારા પતિને કઈ કીધું નથી. મારા પતિને દુઃખ થાય એવું મેં વર્તન કર્યું નથી. મન વચન કાયાથી મારા પતિના વચનમાં રહું છું. આ તમારા વચનમાં રહેતી હતી કે ના મને ઓર્ડર કરતી હતી? પછી નાક ઉપર આવે જ નહીં આપેલા. એમ ગુરુના વચન ઉપર હાલવાની ભક્તિ છે. આ કઈ ભક્તિ છે? ગુરુ ભક્તિ. અને ગુરુના વચને તમે હાલો ને, જો લક્ષ્મણ મહારાજની શાખા ક્યાંય ક્યાંય ઠેલાણી. અમે ક્યાંથી અહીંયા આવીએ છીએ? હા પેલા હવામાં ઉભાર્યા ભક્તિના અહીંયા ઠેઠ અમે આવી છે અમદાવાદ. તો આપણે આવા સદગુરુ ગોતી લ્યો. આવી ભ્રમણામાંથી આપણાને બહાર કાઢે, ભૂવા ભૂપણને કાઢે ભ્રમણા. આ ખીમડીઓ ને બોડીઓ ને ધૂણવો ને કોઈ કે મારી જોડે આ મંતર છે ને તંતર છે ને, તો આ બધાને બોર્ડર ઉપર મૂકી દેવા જોઈએ. એટલે તમે બધા ગ્રામવાસીઓ છો એટલે આવામાં બહુ બિયાતા હોય પાછા. મેલી દિયા છે, ઓના આમ કરે છે, તેમ કરે છે. ગ્રામવાસીઓમાં વધારે હોય છે અંધશ્રદ્ધા. કારણ કે શું કામ? સાચા સંતો નો સત્સંગ સાંભળતા નથી. તો આવા બધા અંધકારમાંથી નીકળી જાજો. પછી આગળ સદગુરુ શું કરે છે? કે નાતો મટાડે નાત જાતનો રે સત્સંગ કરીએ રે આવા સંતના. નાતો મટાડે નાત જાતનો રે સત્સંગ કરીએ રે
મટાડે નાત જાતનો, જનેતાની ઓદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે, કુદરતની બનાવેલ બે જાતિ છે. અને આપણે બેનને ડિલિવરી આવે, ફુવાવડ આવે તો આપણે એટલું જ પૂછી શકાય કે બેનને શું આવ્યું, તો સામેથી એટલો જ જવાબ મળે, બાબો કાં તો બેબી. કોઈ બેનને હિન્દુ આવ્યો નથી, કોઈ બેનને મુસલમાન આવ્યો નથી, કોઈ બેનને હઈ હુતાર ઘાંચી મોચી આયર આવ્યો નથી. બનાડવામાં આવે છે, અને જેટલું બનાડવામાં આવે છે ડુપ્લિકેટ છે. પરમાત્માની બનાવેલી ફક્ત બે જ જાતિ, સ્ત્રી અને પુરુષ, નર અને નારી. શરીર જુદા છે પણ એની અંદર આ બોલણહાર છે. એ નરે નથી, નારીએ નથી, દીકરોય નથી, દીકરીએ નથી, એ ગુરુય નથી, શિષ્યય નથી, આવતોય નથી, જતોય નથી, જન્મતોય નથી, મરતોય નથી. એ છે તમારો અજર અમર અવિનાશી આત્મા. આત્મા એ જ પરમાત્મા, બીજો કોઈ ભગવાન નથી. પણ નાતો મટાડે નાત જાતનો, આવા સદગુરુ હોવા જોઈએ. એવા સદગુરુજીના સાચા, એ તો સર્વેને સરખા ગણે. સદગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, સદગુરુની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી, બધાને સરખા ગણે. એવા સદગુરુજીના સાચા, એ તો સર્વેને સરખા ગણે. અવિચળજીની વાચા મુખથી જૂઠું કદી ના ભણે. સદગુરુ કોઈ દી જૂઠું ના બોલે, જૂઠું બોલે સદગુરુ ના કહેવાય. સદગુરુ શું કે છે કે જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી પારસી, ત્યાંથી યહૂદી, આ જાત પાડી દીધી જુદી, જણનારી હવને હરખા જણે. ક્યાંથી હિન્દુ આવ્યા, ક્યાંથી મુસલમાન આવ્યા, આ બધા આયા ક્યાંથી ખબર છે? નથી ખબર. આનું ભાન ભૂલાઈ ગયું છે. આનું ભાન કોને ભૂલવાડ્યું છે? પંડિતોએ, પુરોહિતોએ. કેમ ભાન ભૂલાયું છે? એમાં એના વેપાર ચાલે છે. એટલે સદગુરુ ઈ મૂળ બતાવે છે. આપણે બધાય માનવ શરીર વાળા છીએ. પ્રાણી માત્રની શ્વાસા લેવાની જગ્યા એક જ જગ્યાએ છે, નોખી નોખી જગ્યાએ નહીં. આપણે બધા અહીં બેઠા છીએ, બધાના શરીરો જુદા છે, પણ શ્વાસા એક જ જગ્યાએથી લેવી છે. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. આપણી અંદર આ શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. એના લીધે આપણા બધાના શરીર જીવે છે. એ કોરોનામાં આપણને ખબર પડી છે, કોરોના વાયરસ આવ્યો તો ભયાનક, ત્યારે પ્રાણવાયુની જરૂર પડી, ઓક્સિજનની. એકય મંદિરમાંથી ભગવાન ઉભા ના થયા. 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો, એકય ભગવાન હળી કાઢીને બહાર ના નીકળ્યા. આ આપણી કાયાને દુનિયાનો કોઈ ભગવાન નથી જીવાડતો, આ શ્વાસાના આધારે જીવે છે. અને આ શ્વાસા આવે છે ક્યાંથી? ઈ આપણું દ્વારણ કેન્દ્ર, જ્યાંથી આપણો શ્વાસ આવે છે અને જ્યાંથી આપણે શ્વાસ લેવી છે. ત્યાંથી જ રામે શ્વાસ લીધો તો, કૃષ્ણએ ત્યાંથી લીધો તો, મહાવીર બુદ્ધે ત્યાંથી લીધો તો, નિરાંત બાપુએ પણ ત્યાંથી લીધો તો, દુનિયાના તમામ મહાપુરુષોએ ત્યાંથી શ્વાસ લીધો તો. એ આવા ક્રાંતિકારી મહાપુરુષો બની ગયા, આપણે કેમ રાંકા જેવા છીએ? આપણે એ જગ્યા જોઈ નથી, અને એવા સદગુરુ મળ્યા નથી. એ જગ્યા બતાવનારા, એ બતાવનારા સદગુરુ મળે એવા કે આ કોડી આવે, આ કોડી જાવે, આ કોડી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોડીની આસ, થાય એનો અમરા પરમાં વાસ. આજ કોડીએ છે રાજ, આજ કોડીએ છે પાઠ, આજ કોડીએ ઓધરા દ્રવ ને પ્રહલાદ. સુગરા થઈને કોડી લેતો સ્વર્ગે જાય, નગણા થઈને કોડી લેતો નરકે જાય. ભાઈયા ચેતન ઘોડા, ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દિવાણ. હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોડીના ફરમાન. દેજો ફરમાન, રામો પીર કે હાથ છે નિર્વાણ. શું નિર્વાણ છે? સત્ય. સત્યથી મોટો કોઈ ભગવાન નથી, સત્યથી મોટો કોઈ દેવ નથી. આ દુનિયામાં ઈ જે સત છે એને જાણવાનું આવ્યું. તો સત શું છે? સત એવું શું છે? આ 5 તત્વોનો દેહ ક્ષણભંગુર છે, સત નથી. અંદર મન છે, એ સત નથી, પરિવર્તન વાળું છે. બુદ્ધિ એ સત નથી, ચિત્ત એ સત નથી. સત કોણ છે? આ
કાયામાં બોલણહાર છે ને ઈ નહીં પાણીની પેદાશ, નહીં એને શ્વાસા કે શરીર, એ પાંચ તત્વ કે પાર હે વાંકા નામ કબીર. આને તું જાણી લે, આ હાચો ભગવાન છે. પણ હવે આપણે ક્યાંક બીજા ભગવાનને ગોતી રહ્યા છીએ. આપણે કેવો ભગવાન જોઈએ છીએ ખબર છે? મોરલી વાળો, કાં તો ગદિયા વાળો, કાં તો તીર કામઠા વાળો, કાં તો ખરપના ફીંડલા વાળો. આ દેખાય છે એ શું છે? હાલો, આ વાડીરામ બાપુ નો ફોટો છે. 3 કાર્ડમાં વાડીરામ બાપુ નથી. શું છે? ફોટો. જો વાડીરામ બાપુ હોય બોલવા જોઈએ, બોલાવો. બોલે મારા ઘરે મારા રૂપના ફોટા કેટલાય છે, અહીંયા જઈને કેજો કે બાપુ સત્સંગ કરો. કરશે? નહીં કરે. જાઓ. મારા ઘરે મારા ગુરુના ફોટા છે, એ નહીં કરે. ઈ તો એનું રૂપ છે. મારા ગુરુનું રૂપ છે, મારો ગુરુ નથી. તો એ આ પૂજામાં મૂક્યો, એ તો એનો ગુણ છે, ઈ નથી. તો હવે ગુરુ મહારાજ છે ક્યાં? ઈ સદગુરુ બતાવે છે ભેદ. ઈ અગમ ભેદ છે. ભક્તિ કરો તો હરજી આ અગમ ભેદને જાણો, અને હું કવિ વચનમાં તમે હાલો. એવા સત્ય હોકર સતમાં માલો, સતની સદા સવાઈ. બાળદાસ ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સત્યની આગળ નથી બીજું કાંઈ. સત્ય મોટા કે રામ મોટા? સત્ય. રામોપીર મોટા કે સત્ય મોટું? સત્ય. હા, એને જાણવાનું છે ભલામણા. હવે આપણા કોકની વાહે વરગાડી દીધા છે. તમારે મૂળ શક્તિ તમે ભૂલી ગયા છો. આ પાવર ક્યાંથી આવે છે? અને બીજાના હા ચડાઈ દીધા છે. બીજાના હા કેવી રીતે ચડાયા ખબર છે? પાણી છે, પાણી ઉપરથી આવે છે ને, ચોખ્ખું છે. અધરાધર ભરી લો એને ડિસ્ટિલ વોટર કહેવાય. એ કઈ કલર નથી એમાં. અને નીચે આયા પછી રંગની કુંડીઓ લઈને બેઠા છે જાદુગરો. લીલા કલરની, લાલ કલરની, કાળા કલરની, પીળા કલરની, જબોડી દીધો અલગ અલગ રંગમાં. એમાં ઝઘડા કરવા માંડ્યો, મારો લીલો કલર હારો, ઓલો કે લાલ કલર હારો, ઓલો કે કાળો કલર હારો. હમણાં હું અહીંથી નીકળો હતો અને ગાડેડાનું ટોળું નીકળ્યું. ગાડેડા, ગાડર હોય ને, ગાડર ઘેટા, અને ઘેટાની ઉપર ચાંદલા કરેલા. ઉપર લાલ ચાંદલો હતો, આ બાજુ લીલો, આ બાજુ પીળો, ઢીંઢામાં કાળો, કપાળમાં કઈક બીજો. મેં કીધું આટલા બધા ચાંદલા કેમ માંડ્યા છે? આ ગાડરો નોખે નોખે ઠેકાણે. બાપુ ખબર નથી પડતી કે એક ધણીના નથી, આમાં 18 ધણીના ભેગા છે. એટલે નોખા નોખા ચાંદલા કર્યા છે. જડતી જડી જાય ને. ઠીક કીધું, અમારી બાજુ માણાને માંડે છે. આવા ચાંદલા અમારી બાજુ માણાને કરે છે. આચાર્યનું ઉભું ટૂંડું, મહાદેવની આડ, સ્વામિનારાયણ નો ચાંદલો, વૈષ્ણવની ફાડ. ચાંદલો જોઈને ખબર પડી જાય કે આપણી કંપનીનો માણસ છે, ઓલો ઓલાની કંપનીનો છે, ઓલાની કજક ચડી જાય. એટલે ચાંદલા સત્ય નથી. અખો કે આ તિલક કરતા તે પંજીયા, આ જપ મારાના નાકાજીયા, કથાયું સાંભળી ફૂટ્યા કાન, અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખને એવી ટેવું, પથરા એટલા પૂજે દેવ, જડ દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખા ઘણા પરમેશ્વરા ક્યાંનો ન્યાય. એકવાર મારા ગુરુ મહારાજ હારું દ્રષ્ટાંત દેતા, ભવનાથમાં આજ બધા છે ને ધૂમકા મારવા જશે મરકી કુંડમાં. એમાં એક જણો સવારથી ઝાડ ઉપર ચડી ગયેલો જોવા હાટું, અને એ દારૂ છે ને તૂટ્યું અને પડ્યો મરઘી કુંડમાં. અરે કોઈ બચાવો બચાવો બચાવો. એમાં રાજકારણીયા નીકળ્યા, સમાજ સેવકો. એને જોયું, ઈ સીધા જીયા રો, તમે અંદર રો, હું પત્રકારને બોલાવીને લઈને આવું છું. પત્રકારને બોલાવા ગયો, ઓલાને કાઢવા ના રહ્યો. એમાં વરી એક ગીતાનો જ્ઞાની આવ્યો, શુષ્ક જ્ઞાની. જો હુઆ કે અચ્છા હુઆ, જો હો રહા હે અચ્છા હો રહા. કરો એવું ભરો, આમ કરીને એ નાઠો, એ બચાવવાના. એમાં એક ક્રિશ્ચન આવ્યો, એ તો રાંઠવા લઈને ફરતો જ તો. હા કે આ અમારો ધંધો છે, તમે કુવામાં પડો ને અમે બારા કાઢવી, કાયમ પડે રાખો.
જે કૂવો છે, અંધારો કૂવો, આ કજીઓ પાર પાડી કોઈ નથી મૂવો, અને આ કૂવામાંથી જે બહાર કાઢે ને એને સદગુરુ કહેવાય. કયો કૂવો? આ કર્મ અને ધર્મ નો. कर्म धर्म को छोड़ दे प्यारे, कर सदगुरु की सेव. शान समझ ले सदगुरु की अवर નથી કોઈ દેવ તારા સિવાય. અપ્તદીપો ભવ, બીજો કોઈ દેવ નથી, તું ગોતવા ના જઈશ. આ પવન પુત્રડી રમે ગગનમાં, એને જ્ઞાની હોકર નિરખો. આ કેને બનાયો પવન ચરખો, આના ઘડનારાને પરખો. એને જાણવાનો છે, એ ભગવાન સાચો છે. એને સંતોએ શું કીધું? અલખ. એ અલખ ધણી તમે ઓળખો. ગુરુજી તારો પાર ન પાયો, વારી વારી વારણા. એ અલખ ધણીને ઓળખો. ગુરુ એટલે કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક શક્તિ છે. ગુરુજી તારો પાર ન પાયો, એ સતને સંતોએ ગુરુ કીધું છે. અને એની જે જાણકારી આપી દે એને સદગુરુની ઉપમા આપી છે કે આવા સદગુરુ મળે તો મેળાવે. માટે જયદેવ બાપા કહે છે કે જયદેવ કહે છે જીવન મારે સત્સંગ કરીએ. કે એવા સંતોનો તું સત્સંગ કરી લે કે જેથી તારા જીવનનું નવું નિર્માણ થાય, તારી 71 પેઢી તરી જાય. જૂનાગઢનો નાગર નરસૈયો પણ કહેશે કે જ્યાં સુધી આત્મા તત્વ ચીન્યો નહીં, સાધના તારી સર્વે જૂઠી. આપણી મીરાબાઈ પણ કહેશે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. આ તારી બધી ભ્રમણા. આત્માને ઓળખવું ઈ જ્ઞાન સાચું, બાકીની બધી તારી ભ્રમણા. એ ભ્રમણાને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. અહીં કબીર કહે છે કે એક ગુરુ એવા બીજા ગુરુ, ગુરુ 18 લાખ હુआ. કહત કબીર ગુરુ ગમ ન પાયો, કાન ફૂંકી ફૂંકીને મુવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. બીજા સંતો કહે છે કે જાવું છે નિર્વાણી તો આત્માની કરી લ્યો ઓળખાણી. ચેતન હારા ચેતન ચાલો, જાવું છે નિર્વાણી. હું એક નથી કેતો, આપણા ભારતના તમામ સંતો કહે છે. અને આપણો મોટામાં મોટો ગ્રંથ ગીતા, એમાં પણ લખેલું છે તારા આત્માને તું ઓળખી લે. 4 વેદમાં પણ એ લખેલું છે કે તારા આત્માને ઓળખી લે. તો આત્માને ઓળખાવે એવા સદગુરુ જોઈ. તો એવા સદગુરુ છે એ સદગુરુ મારા જયદેવ બાપા છે. એની પાસેથી મને આ જ્ઞાન મળેલ છે. લક્ષ્મણ મહારાજ ને એમના સદગુરુ વાડીરામ બાપુ પાસેથી મળેલ છે. અને આયા લક્ષ્મણ મહારાજ તો ધૂણો ધખાઈને બેઠા છે. શું કહેવાય? ધૂણો ધખાઈને બેઠા કહેવાય. પાણું થાપી દીધું. ઘરે જ ગંગા વહેતી હોય તો આપણે 12 ગામ પાણી પીવા ના જવાય. જે કામ મોટા જળાશયથી થતું હોય એ કામ નાના જળાશયથી પણ થાય છે. પ્યાસ જ બુઝાવી છે ને આપણે, તો અહીંયા ગંગાજીએ લાંબુ થવાની જરૂર નથી. અહીં લોટો ભરીને પી લેવાય. જે વાત અમારી પાસે છે એ જ લક્ષ્મણ મહારાજ પાસે છે. નોખું નોખું નથી, એક જ વાત છે. તો આપણા ઘર આંગણે જો આવું ધર્મનું કાર્ય થતું હોય તો આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ. આ એક ધર્મનું કાર્ય છે. અને આવું કાર્ય લક્ષ્મણ મહારાજ એમના ઘેરથી એનો કુટુંબ બીજો ભાઈઓ ખૂબ સાથ સહકાર આપજો અને આ કાર્યને દીપાવજો. તન મન અને ધન સેવામાં વાપરવાનું કીધું ગુરુએ. નકરો બોધ લેવાથી કોઈનું કલ્યાણ નથી થયો. આપણે બોધ મંગાઈ દીધું, ગુરુ મહારાજ આપી દીધું. એનો પ્રમાણ શું? દેજો પ્રમાણ. પ્રમાણ શું આપ્યું એનું? કે ખાલી વાતો જ કરી? એનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. તનથી સેવા કરે, મનથી કરે અને ધનથી કરે. ગુરુ મહારાજ આ તમારું છે, મારું નથી. એનું કલ્યાણ થાય બાપા, વાતોથી ના થાય.
તો આપણાને જે મળે સહકાર આપો બધા. અને આ ધર્મના કાર્યને એવું આગળ વધારો તમારા વાઘોરા ગામનો નામના ડંકા વાગવા જોઈએ તો સાચું. બોલો સદગુરુ મહારાજ કી જય. વાડીરામ મહારાજ કી જય. લક્ષ્મણરામ મહારાજ કી જય. પધારેલા હરિ ગુરુ સંત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. અહીંથી મારી વાણીનો વિરામ આપું છું. ઘણા બધા સંતો આયા એને સાંભળવા છે. ઘણા